જો સવાર સવારમાં જ્યુસ પીવાના નાટક જુઓ. હા નથી પીવું ને એના નાટક છે બધા. ગુડ મોર્નિંગ. હા પણ ફટાફટ ફિનિશ કર. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બોલો. ચલો નાસ્તો કરવા. હા કરી લ્યો. આજે ખાખરો ને ચેવડો. ચાય છે ને જ્યુસ. ઊંઘ બહુ સારી આવી. 2 દિવસથી સુવાનું નહોતું ને એટલે. બોલો બેટા. આ પીઝા છે હજી. થઈ ગયું એમ કેવાય આવી. અરે ડેડીની ઓલી થઈ સર્વિસ થોડી. બસ હવે મૂકી દો. તો જ્યુસમાં નાટક ચાલુ થઈ ગયા હવે તેના. જાઓ હવે રમવા જાઓ. જય સ્વામિનારાયણ મમ્મી. બોલો શું કરો? કાંઈ નહીં, તો તમે નાસ્તો કરવા બેઠા હતા આપણે. જો ને થોડીક સિંગ ફોલીને દાણા આપો ને. લઈને આપું એ કહેતી એવું કામ મને બહુ ગમે. આ સિંગ છે ને એ એવી છે ને આપણને આમ ચોટી એવી 2 દાણા ખાઈને મીઠું મોઢું લાગે. મીઠી મીઠી એક લાગે. સિંગ દાણા ને એક સિંગ ચણા ચણા. શેકેલા ચણા એમાં એવું થાય. હવે આવશે બધું. સિંગ દાણા. પેલા દાળિયા એટલે કે ને દાળિયા ને ફોતરી વાળા. ફોતરી ચણા. દાળિયા એટલે ફાડાવાળા. હા ને ઓલા છે ને એ. હા તો મમ્મી છે ને આજે અત્યારે માસીન ઘર નથી ગયા. પછી હમણાં 3-4 વાગે કેટલા વાગે બસ છે? 3 વાગ્યાનું હશે કદાચ. ફોન કરશે. હા દેશમાં જવાના છે ને એટલે એવું છે. તો બપોર પૂછીને કહેજો પાછા મને. એ મામાને પૂછી લેજો ને. ઈમલ મામાને પૂછી લે ચાલો. હા મમ્મી બધાએ છે ને બહુ માસીને યાદ કર્યા છે કમેન્ટમાં. માસી હતા જેવા. બસ એ આપણે મામાની જ ઘરની વિમલ મામા. હા કાકડિયા ટ્રાવેલ. હા કાકાની છે બસ. મમ્મીના કાકાના દીકરા ભાઈ થાય ને તો અમારા મામા છે ને એની બસ છે વિમલ નહીં કાકડિયા ટ્રાવેલ્સ. એટલે એમાં પછી આજે મમ્મીની લોકો બધા માસીને ગામ જવાના છે દેશમાં. આજે મમ્મીને મળી લ્યો. હમણાં બપોરે હજી મળશું. પછી હમણાં થોડાક દિવસ મમ્મી નહીં હોય. માસીનું ગામ છે મુંજાસર. એ તો હમણાં ફોટો મૂકીશ એટલે એમાં કાલના વિડીયોમાં ફોટા મૂક્યા એટલે બધા વાંચી લે. બધા ફોટા મૂકી તો આજે મમ્મી દેશમાં જશે તો પછી હમણાં તો નહીં હોય. અને પછી મમ્મી આવશે ને દેશમાંથી એટલે તરત અમારા મામાના ઘરે મેરેજ છે. બીજે તે દિન તે દાળ થાય મેરેજમાં. હા તે દિવસે નથી 23 તારીખે છે. એમાં એવું છે મામા તો બિચારા એમ જ કહેતા હતા કે મારી નાની બેન વહી ગઈ તો એ કે મારે તો હવે મામાની દીકરીના લગ્ન છે તો કે હવે લગ્ન આપણે બંધ રાખીએ. પછી બધાએ સમજાવ્યા કે બધું હવે થઈ ગયું છે, કાર્ડ અપાઈ ગયા છે. સામેવાળાએ બિચારે બધી તૈયારી કરી નાખી હોય. પછી બધાએ કીધું કે આપણે કરી નાખીએ. તો રાસ ગરબા ને એવું બધું બંધ રાખ્યું છે. મંડપ મુહૂર્ત ને લગ્ન ને બધું સાદાઈથી પતાવી દેશે 1 દિવસમાં. હા સાદેથી પતાવી દે છે એવું પછી નક્કી કર્યું છે. તો એ જોઈએ ચલો પછી બતાવીએ આગળ શું કરીએ છીએ. અત્યારે તો જો અમે નાસ્તા પાણી કરીને બેઠા. પછી હમણાં જોઈશું. આજે તો વહેલા જમી લેશું કેમ કે મમ્મીને પછી જવાનું છે એટલે કેમ હમણાં કંઈક રસોઈ કરી. બોલો દીકુ ગમશે બા વગર? નહીં ગમે તો તાર જાવું જ બાન જોડે. ક્યાં જાય છે દેશમાં ક્યારે? આજે જવું જ. દેશમાં ન મજા. દેશમાં નો મજા. આપણા ઘરે હોય તો ગમે પણ બાના માસીના ગામ નો ગમે. કાંઈ નહીં ચલો મળીએ પછી થોડીક સિંગ ખાઈ લઈએ. હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એવી ઊંઘ આવી 2 દિવસથી ગઈ રાત્રે મતલબ આવી નહોતી ને એટલે બોલો 2 દિવસના ઉજાગરા હતા. આજે હારી ઊંઘ આવી ગઈ. હાલો તમે નાસ્તો કરી લો. મારે થોડું ઘણું કામ પતાવી દઉં. જો 1 વાગી ગયો છે. મમ્મીને હમણાં 2 વાગે જવું છે. મમ્મી 2 વાગે
તો છે ને જમી લઈએ. આજે જમવામાં ટીંડોરાનું શાક ને રોટલી બનાવ્યું છે. હા, તો જમી લઈએ. મરચાં પડ્યા છે. પછી ત્યાં વિવેક આવી જાય એટલે પછી મમ્મીને મૂકી આવે. બોલો. તમને કહો આજે મેં બપોર જમ્યા ને પછી મેં કાંઈ વ્લોગ જ નથી ઉતાર્યો. તો ખબર જ હતી તારી. ના, એમાં એવું હતું. પછી મમ્મી ગયા જો ને 3 વાગે, 2:30 વાગે, 2 વાગે. મમ્મી કે ગમતું નહોતું. આમ બધું યાદ આવતું હતું. આપણે ઓલું જોયું હમણાં 2 દિવસ યાદ આવતું હતું ને પછી એમ થતું હતું બિચારા થતું ને. ચલો તો જો અત્યારે છે પુડલાનો પ્રોગ્રામ. પુડલા ખાઈ લેવા. છોકરાઓને બધાને હાલે કેમ? અને બધાએ જે ઓલો આપણે વિડીયો છે એમાં બધાએ બહુ કમેન્ટ કરી છે નાખીને. મમ્મી બિચારા ડાઉન થઈ ગયા હતા. થઈ તો ખરું જ ને. મમ્મીની 5 બહેનો છે ને, હા, એમાંથી મોટા 2 માસી ઓફ થઈ ગયા, ત્રીજો નંબર મમ્મી, તો તો એમાં આપણે પપ્પા ઓફ થઈ ગયા, હા, અને ચોથો નંબર આ માસી ઓફ થઈ ગયા. હા, એટલે વધારે એમ લાગતું હતું. ને પછી આપણે બિચારા તરફ મામાના ઘરે લગ્ન છે એટલે બધું એવું બધું ડામાડોળ થઈ ગયું. ડામાડોળ થઈ ગયું. કાંઈ નહીં, જો આજે છે પુડલા. આવી જાજો બધા પુડલા ખાવા. ચાલો. હા, મગજ ક્યાં છે ની મને જ નથી ખબર. આ હતું ને જો દેખાય તેલ, અમે શું કર્યું ખબર? આમ પાથરીને મને દીધો. સમજો એટલું પાવડું હતું તેટલું કાઢ્યું બહાર. બરાબર. પરત નો રહી કેમ આમ પાથરીને આયા મૂકવા બદલે આમાં નાખી દીધો. હે? પ્રાઉડ ઓફ યુ. મગજ મમ્મી ને માસી પાસે હતું એટલે થાય બીજું તો હું. મને એમ થાતું એટલે મમ્મી ગયા છે ને દેશમાં એટલે આમ બધું યાદ કરીને એમ થયું ને ત્યાં આમ નખાઈ ગયું. ખાઈ લઈ પુડલા હવે. પુડલા ખાઈ લઈએ. પછી એક મારે અર્જન્ટ કામ છે. જો આ હેલું પડ્યું દેખાણું. હાલે માં દીકરો લઈ જા. હું અર્જન્ટ કામ છે. ઈ તમને જો તમે હા પાડો તો પછી કહો. હું પણ પેલા સાંભળીને પછી હા કે ના થાય. આજે ચિલ્ડ્રન્સ ડે છે ને, હા, તો દીવાને પૂછું ને કઈ જોતું ઈ લઈ આવી જો એમ. હા, તે વાંધો નહીં. તો દીવા તો પેસ્ટ્રી કેતી દે, મેં તો એક લઈ આવજો ને તો ખાઈ લઈ. લઈ આવી તે. સારું, ચાલો. થઈ ગયા ફ્રી? થઈ ગયું, વોક કરી આવું. જવું જ પડશે. 8:30 થયા છે, થોડીક વાર ચાલી આવું પછી પુડલા પચાવી આવો. ક્યારની બેઠી દીધી લાઈન થોડીક વાર વોક કરી આવું. બોલો બીજું. તમારે આવું જ? ચાલી આવો. મેં બેઠતા ઇંચ કે પે એવું કરો ને. બોલો બોલો. જો પેસ્ટ્રી ચિલ્ડ્રન્સ ડે અને કે ડેડી પેસ્ટ્રી લઈ આવી દ્યો ને ઈ કે દીવા બાને મિસ કરે છો કેટલા? ફોન આવ્યો તો તારાપુર જમીને નીકળ્યા. મામાએ ફોન કરી દીધો તો તારાપુર. શાક ને બધું રેડી રાખ્યું હતું. એ લોકોને ખબર હોય ને હોટલ ફિક્સ હોય ને એને કહી દીધું તું અગાઉ દેશી ખાવાનું. જમીન ત્યાંથી નીકળ્યા પછી
હા હા હું ન ઘરે આવ્યો હા ત્યારે જ ત્યારે આવ્યો ફોન આવ્યો. ઓકે, એ કે જો તારાપુર જમીન નીકળ્યા મને કે. તો વાંધો નહીં. સરસ. હા એટલે ખાધું પછી નીકળ્યા. તો સારું. અને બધાની કમેન્ટ વિશે શું કહેશો? કઈ નહીં, તો હવે જેવી પ્રભુ ઈચ્છા. એમને બધા કમેન્ટ કરે છે ને તે આપણને એટલું સારું લાગે તો છે. પણ હવે ભાઈ બધા ઈ જ કે હોય કે જેવી ભગવાનની ઈચ્છા એ તો એમ જ હોય ને, આપણા હાથમાં કઈ હોય નહીં. નહીં, આ બધાની કમેન્ટ બહુ આવી ને તો એવું લાગે કે જાણે આ ફેમિલી કેમ આપણું હોય એટલું આમ દિલ આમ એમ લાગે દિલથી કમેન્ટ બધા કરે જોતા છે. હોય ને રોજ એટલે હા મેં ઘણા એવું લખ્યું કે અમે રોજ વેઇટ કરતા હોઈએ વિડીયોનો. હા. કાલના છે ને અમે ફ્રી નહોતા તો બધાની કમેન્ટ મારે વંચાણી નહોતી, તો હમણાં મેં બધાની કમેન્ટ વાંચીને તો એટલું આમ હાર્ટ ઓલું થઈ ગયું. ઓલું નથી કહેતા કે આમ મેલ્ટ થઈ ગયું એમ લાગે કે આપણે આ ફેમિલી તો હોય જ, ઘરનું પણ સદસ્ય હવે જીવે ને એવું. એમ લાગે કે હા બધાનું તમારું બધાનું એક ફેમિલી હોય ને એવું હવે આમ એમ કે ઈ ફિલિંગ જ્યારે આવું કંઈક થાય ને ત્યારે જ ખબર પડે કે જો દુઃખમાં આપણી સાથે કોણ ઊભું છે એમ. તો તમને બધાને મતલબ તમે બધાએ જે કમેન્ટ કરી છે ને એ બદલ થેન્ક યુ. અને કમેન્ટ વાંચીને અમને એટલું સારું લાગ્યું, આમ કોક એવું લાગે કોકે દિલાસો આપ્યો હોય ને એવું. જો તો બા નથી તો અમે 4 છીએ, ગમતું નથી પણ હવે ગમાડવું પડે. ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. હેપી ચિલ્ડ્રન્સ ડે. થેન્ક યુ.